તો હવે ઇમેજિન કરો કે ગવર્મેન્ટ અચાનકથી ડિક્લેર કરી દે કે 80 ઉપરની ઉંમરવાળા બધા લોકોને મહિને ₹1,00,000ની પેન્શન આવવાનું ચાલુ થશે. તો શું થાય? બધા વૃદ્ધાશ્રમ ખાલી અને બધા પોતપોતાના મા-બાપને લઈને પાછા ઘરે. કારણ કે ₹1,00,000 આવતા કોને ન ગમે? તો આવો જ કંઈક કન્સેપ્ટ છે ગુજરાતી મૂવી જય માતાજી લેટ્સ રોકનો. તો પછી મૂવી સ્ટાર્ટ થાય છે ચંકી એકે મલ્હાર ઠાકર ને એના પપ્પાથી, જે પહોંચી જાય છે વૃદ્ધાશ્રમ એની દાદીને લેવા માટે, ઓબ્વિયસલી ₹1,00,000 માટે. પણ દાદી ફૂલ ઓન રિવેન્જ મોડમાં હોય છે, જે ઘરે જઈને જ ચાલુ પડી જાય છે પોતાની સેવા કરાવવા માટે, કારણ કે એમને પણ ખબર છે કે આ લોકો પૈસા માટે કંઈ પણ કરવાના છે. ચંકીના પપ્પા અને એના કાકા બંને આવી જાય છે લડાઈ ઉપર, કારણ કે બંનેને એમની મમ્મી જોતી છે, કારણ કે ₹1,00,000 હોતા કોને ન ગમે. ને બાકી બંનેની વચ્ચે લડાઈને ચાલતી હોય છે. એમાં દાદી તો મોજ જ કરતી હોય છે ઓબ્વિયસલી. દાદી જેટલી વાર પણ સ્ક્રીન ઉપર આવશે તમને જોઈને મજા જ આવવાની છે. પણ હા, મૂવીની અંદર એક સોશિયલ મેસેજ પણ છે. જો તમે તમારા મમ્મી પપ્પાને કે કોઈને ઘરડા ઘરમાં મૂકવા જતા હોય કે તમારી આજુબાજુમાં કોઈ જતું હોય, તો મૂકવા જતાં પહેલાં આ મૂવી એકવાર જરૂર જોઈ લેજો. કારણ કે આની અંદર મેસેજની એ છે, એ જોઈને પછી જે કરવું એ તમારા ઉપર છે. આમ તો આ એક ફની અને લાઇટ હાર્ટેડ મૂવી છે, પણ જો તમને લોકોને પણ આંખમાં જલ્દી આંસુ આવી જતા હોય કે સેન્સિટિવ માણસ હોય, તો આની અંદર એકાદ સીન એવો છે કે જેના લીધે મારી પણ આંખોમાં પાણી આવી ગયા હતા. તો જો તમે પણ થોડા સેન્સિટિવ હોય તો રૂમાલ સાથે જરૂર રાખજો. બાકી જો એક્ટિંગની વાત કરીએ તો સબ એક સે બઢકર એક. બાકી ચંકીની કોમિક ટાઈમિંગ અને દાદીનો સ્વેગ સ્ટીલ ધ શો મેન. કારણ કે સિનેમેટોગ્રાફી પણ એવી રીતે જ રાખવામાં આવી છે કે જાણે દાદીના બધા જ એક્સપ્રેશન અને એમનું સ્વેગ કેપ્ચર કરવા માટે જ બેઠા હોય. બધી મોમેન્ટને એકદમ થગ લાઈક મોમેન્ટ બનાવવા માગે છે. અને એના સોંગ્સ તો કેચી છે જ. વન ઓફ માય ફેવરેટ સોંગ વોઝ ડખો ડખો બાય દંજીદા. મજબૂત સોંગ, મજા આવી ગઈ. તો મૂવીની અંદર થોડું ડ્રામા, થોડું ફન, થોડી ફેમિલીની મસ્તી અને એ બધું જોવા મળવાનું છે. તો આ ટોટલી બેલેન્સ કોમ્બો છે. સો ઓવરઓલ વર્ડિક્ટ, મૂવી ટોટલી ફેમિલી એન્ટરટેનર છે. તમે મમ્મી, પપ્પા, દાદા, બા બધાની સાથે બેસીને જોઈ શકો છો. એટલું બેલેન્સ, કોમેડી, વાઇબ, હ્યુમર અને બધું જ આની અંદર છે, તો જોવાની પણ મજા આવશે. પછી તમે આ મૂવી જોયું છે કે નહીં, કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. ને બીજું કોઈ મૂવી હોય તો એ પણ સજેસ્ટ કરી દેજો. ટિલ ધેન, દાદા દાદીની બ્લેસિંગ લેતા રહેજો અને જય માતાજી, લેટ્સ રોક.